વંદે માતરમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। સુમનદીપ વિદ્યાપીઠના સ્થાપક અધ્યક્ષ ડોક્ટર મનસુખ શાહના 75મા જન્મોત્સવની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી સુમનદીપ વિદ્યાપીઠ પરિવાર દ્વારા સેવાભાવના સાથે કરવામાં આવી હતી। આ અવસરે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી। સૌપ્રથમ બંધન બેંક દ્વારા ACLS એમ્બ્યુલન્સનું દાન સુમનદીપ વિદ્યાપીઠને અર્પણ કરવામાં આવ્યું। ત્યારબાદ સુમનદીપ વિદ્યાપીઠ દ્વારા પીપરિયા ગામ ખાતે સુમનદીપ ભવન નામના સમુદાય ભવનનું લોકાર્પણ ડોક્ટર મનસુખ શાહના શુભ હસ્તે કરવામાં આવ્યું। સાથે જ ગામના તમામ ગ્રામજનો માટે સામૂહિક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ ગામના કોઈપણ નાગરિકો માટે ફ્રી નિદાનની ઘોષણા કરવામાં આવી હતી। આ અવસરે ધીરજ હોસ્પિટલના તમામ દર્દીઓને ફળ વિતરણ કરવામાં આવ્યું। આ સેવાકીય પ્રવૃત્તિઓ ડોક્ટર મનસુખ શાહની ઉપસ્થિતિમાં સફળ રૂપે પૂર્ણ કરવામાં આવી હતી। સુમનદીપ પરિવાર તરફથી ડોક્ટર મનસુખ શાહ સાહેબને તેમાં 75મા જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ તથા તેમની તંદુરસ્તી, દીર્ઘાયુષ્ય અને અવિરત સેવાયાત્રા સતત ચાલુ રહે તેવી હાર્દિક પ્રાર્થના કરવામાં આવી હતી। ભગવાનની મહેરબાનીથી કેમ્પસમાં નાકા પર બેઠેલ પાર્થના દાદાની મહેરબાનીથી 75 વર્ષ પૂરા કર્યા આજે અને જોગાણ યોગ બંધન બેંકે એમના CSR ફંડમાંથી અહીંયા એડવાન્સ એમ્બ્યુલન્સ આપી એ બદલ બેંકના અમે ઉપકારી છે અને એમને જે આપી છે એનો ઉપયોગ વાઘોડિયા તમામ કુંવર જિલ્લામાં લોકોની મદદ થાય એ આશયથી એમને આપી છે અને અમે પણ બંધન બેંકને ખાતરી આપીએ કે એ આશયથી એનો સારો ઉપયોગ થાય એ અમારી અપેક્ષા છે।